વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ સિંધી પંચાયત દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો. કલોલ સિંધુ ભવન ખાતે પૂજ્ય સિંધી પંચાયત સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામ ખાતે દુશ્મન દેશ એવા પાકિસ્તાન સમર્થિત વિધર્મી આતંકવાદીઓ દ્વારા હિન્દુ સનાતની ગુજરાતીઓ સહિત નિર્દોષ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરી 28 જેટલા ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા. પૂર્વ આયોજિત આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા દિવગંતોને આત્માઓને ચીર શાંતિ અર્પણ થાય તેમજ ઘાયલોનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તેવી પ્રાર્થના કરવા માટે સિંધુ ભવન ખાતે સિંધી પંચાયત સમાજ દ્વારા મીણબત્તીથી કેન્ડલ માર્ચ રેલીનો કાર્યક્રમ યોજાયો હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દીપમાલા ન્યૂઝ, કલોલ.